અને આ વેદ મંત્રમાં છેલ્લું વાક્ય એવું આવે છે, સર્વા આસા મમ મિત્રામ ભવંતુ, એટલે કે બધી જ દિશાઓ અમારી મિત્ર થઈ જાઓ. અને ત્યાં ઋષિએ એવો નિર્દેશ કર્યો છે કે આ બધી દિશાઓ 11 હોય છે. 4 મુખ્ય દિશા, 4 ઉપદિશા, એક ઉપર અને નીચે. તો આમ તો 10 થયા. તો 11મી દિશા કઈ? તો 11મી દિશા છે આપણું અંતઃકરણ. તો આપણું અંતઃકરણ જો શાંત અને પવિત્ર હશે તો આ બધી જ દિશાઓ જરૂર આપણે મિત્રવત બની જશે. ઓમ અભયમ નઃ કરત્યંતરિક્ષમભયમ ધ્યાવા પૃથ્વી ઉભે ઇમે અભયમ પશ્ચાદભયમ પુષ્પરસ્તાદુત્તરાદધરાદભયમ નો અસ્તુ. ઓમ અભયમ મિત્રાદભયમમિત્રાદભયમ જાતાદભયમ પરોક્ષાદ અભયમ નક્તમભયમ દિવાનઃ સર્વા આશા મમ મિત્રમ ભવન્તુ. આપ સૌને ગાયત્રી મંત્ર તો આવડતો જ હશે. તો પ્રાણોના પ્રાણ પ્રભુ, દુઃખ દૂર કરવા વાળા પ્રભુ, સુખ આપવા વાળા પ્રભુ, ભરગહ સ્વરૂપ એટલે કે અમારી અંદરના પાપ રૂપ ક્લેશને ભસ્મ કરવા વાળા પ્રભુ, દેવસ્ય એટલે દિવ ગુણ યુક્ત પરમેશ્વર, સવિતુ એટલે કે સકલ જગતને પ્રેરણા આપવા વાળા પ્રભુ, તમારા વરણ કરવા યોગ્ય તેજને અમે ધારણ કરીએ. જે ધારણ કરેલું તેજ અમારી બુદ્ધિઓને શ્રેષ્ઠ માર્ગ પર પ્રેરિત કરે. આવો ભાવ આપણે હૃદયમાં રાખી અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ પૂરી શ્રદ્ધાથી કરશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બીજી વખત ઓમ ભૂર ત્રીજી વખત ઓમ ભૂર્ભુવઃ સ્વાહા વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. જે વડીલો અમને આશીર્વાદ આપવા માટે વિશેષ રૂપે અહીંયા બેઠા છે એ વડીલોની વતીથી આ આશીર્વચન રૂપે આ મંત્ર, જેમાં ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરશું કે આ વડીલો હયાત છે તો એમનો ઈશ્વરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા પથ પ્રદર્શક બનીને એ હયાત છે. નેવાગ્નિ સ્વરૂપ પરમેશ્વર અમારા હૃદયમાં હંમેશા જ્ઞાનના અજવાળા પાથરતા રહેજો. સૂર્ય ચંદ્રમાવત અમે અમારા કર્તવ્ય પથ પર નિરંતર ઉત્કર્ષ કરાવે એવી ગતિ પ્રાપ્ત કરીએ અને આપ વડીલોની કૃપાથી અમને એવા લોકોનો સંગ મળે જે અમારા કરતા વધારે બુદ્ધિશાળી હોય. ઓમ સ્વસ્તિ પંથા મનુચરેમ સૂર્યા ચંદ્રમસા વિવ પુનર્દધતા જ્ઞતા જ્વાલતા સંગમે મહી સ્વાહા. આગળની કાર્યવાહી હવે આચાર્યજી સંભાળશે. ધન્યવાદ. હવે ગૃહ પ્રવેશ નિમિત્ત જે આપણા વિશેષ મંત્ર છે, વિશેષ મંત્રના માધ્યમથી આવતી આપશો. ચારે દિશાઓના અલગ અલગ દેવતાઓ છે. એ સૌ દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે વિશેષ મંત્રના માધ્યમથી આવતી આપશું.